હવે વાત કરી નર્મદાની, જ્યાં પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી છે. ચૈતર રાજપારડી અંકલેશ્વર પોલીસ મથકે હાજર થયા હતા. હાજર થવા જતા હતા ત્યારે કાર્યવાહી કરવામાં આવી. પોલીસે રસ્તામાં જ રોકીને ચૈતર વસાવાની અટકાયત કરી. એફઆઈઆર નોંધતા ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવા માટે જતા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્ર, ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપારડી અને અંકલેશ્વરમાં જે ગુનો નોંધવામાં આવ્યો છે, ગુનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનો આરોપ છે કે તેઓ પ્રજાના માટે લડતા હોય છે, ત્યારે તેમની સામે કેસ કરીને તેમને દબાવવાની કોશિશ કરવામાં આવે છે. ત્યારે આ બંને કેસ થતા આજે ધારાસભ્ય ચૈતર વસાવા અંકલેશ્વર ખાતે અને ભરૂચ જિલ્લા વિસ્તારની અંદર તેઓ જેલ ભરો આંદોલનને લઈને 100 થી વધુ કાર્યકરો સાથે જઈ રહ્યા હતા. ત્યારે તેઓના વતન જે છે ત્યાંથી તેમને પોલીસે અટકાયત કરી લીધી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને ડિટેન કરવામાં આવ્યા છે. ડિટેન કર્યા બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ઉમટી પડ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને ડેડિયાપાડા ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ ત્યાં મૂકી દેવામાં આવી છે. ડેડિયાપાડામાં કાયદો અને વ્યવસ્થા ન બગડે તેનો પણ પ્રયાસ પોલીસ કરી રહી છે. ત્યારે હાલમાં તો ધારાસભ્યને ડિટેન થતા તેઓનો જે જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ છે તે હાલમાં સ્થગિત રહ્યો છે. આભાર માહિતી માટે.